ડાંગ કોઈ અધિકારી કામની તપાસમાં ન જવાથી પીપલાઈ દેવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ ઉઠાવી રહ્યો છે એનો ગેરફાયદો। પીપલાઈ દેવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં નાના ગામો આવ્યા છે જેમાં કોઈ અધિકારી તપાસ માટે મોટા ભાગે જતા ન હોય, એટલા માટે આ પીપલાઈ દેવી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશ ચૌધરી દ્વારા તેનો ફાયદો ઉચકી પોતાની મનમાની મુજબ કામ કરી પોતાના ખિસ્સા જ ભરવામાં રસ ધરાવે છે। हिंदड़ा गामમાં રહેતા લોકો એવું પણ કહે છે કે ગટર પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી અને આ પ્રકાશ ચૌધરી સરપંચને અધિકારીઓનો ડર પણ નથી તેવી રીતે કામમાં ભ્રષ્ટાચાર કરવાનું ચાલુ રાખ્યું છે। તો શું અધિકારીઓ દ્વારા આ કામની તપાસ કરી સરપંચ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારને બહાર લાવશે? પીપલાઈ દેવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં हिंदड़ा ગામના ગટરના કામમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચરી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવામાં આવી છે અને સરકારના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। પીપલાઈ દેવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં हिंदड़ा ગામમાં ગટરનું કામ ચાલુ છે। જે ગટરનું કામ કરવામાં આવે છે તેમાં ખૂબ જ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને કામ સારી રીતે કરવામાં આવતું નથી। આ કામમાં જે સામગ્રી વાપરવામાં આવે છે તે વર્ક ઓર્ડર મુજબ વાપરવામાં આવતી નથી, તે સાવ હલકી ગુણવત્તાવાળી અને સરકારના નિયમ મુજબ વાપરવામાં આવતી નથી। લોકોમાં માંગ ઉઠી છે કે આ કામની ડીડીઓ અને ટીડીઓ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। મિલન ધુડે, ડાંગ।